કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારો આઈસ્ટા એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં આપણે શું જોવાના છે? પ્રકીર્ણ સ્વાધ્યાય. પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલાઓ વારાફરતી આપણે એક પછી જોઈ લઈએ અને આઈ હોપ કે તમે પ્રકીર્ણ સ્વાધ્યાય કમ્પ્લીટ કરી લીધું હશે. અને સપોઝ અગર તમે પ્રકીર્ણ સ્વાધ્યાય કમ્પ્લીટ નથી કર્યું તો હું પહેલા વિનંતી કરીશ કે તમે જાઓ અને પહેલા પ્રકીર્ણ સ્વાધ્યાય કમ્પ્લીટ કરી લો, પછી તમે આ લેક્ચરને જુઓ. સો આપણી પાસે સવાલમાં શું છે? પહેલો સવાલ કહે છે ડોટર શબ્દના ઉપયોગ કરીને કોનો યુઝ કરવાનો છે? પ્રકીર્ણ સ્વાધ્યાય 7. ઓકે, માં પહેલો ક્વેશ્ચન જે છે ડોટર શબ્દનો ઉપયોગ કરીને, મૂળાક્ષરનો ઉપયોગ કરીને બે સ્વરો અને ત્રણ વ્યંજનો દ્વારા અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય? કેટલા? બે સ્વરો અને ત્રણ વ્યંજનો. યસ, બે સ્વરો, ત્રણ વ્યંજનો વડે કેટલા શબ્દો બને? તો સવાલ સમજો અને મારી રીત સમજો. સૌથી પહેલી વસ્તુ, બે સ્વરો કયા હશે અને ત્રણ વ્યંજનો કયા હશે એ વિચારવું પડશે. તો કુલ સ્વરો કેટલા છે? આમાં ટોટલ સ્વરો કેટલા છે? a e અને u. a e u, a e અને u શું છે? સ્વર છે. જ્યારે વ્યંજન કેટલા છે? તો કે d g h t r. d g h t r શું છે? વ્યંજન છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી પાસે ત્રણ સ્વર છે જ્યારે ત્રણ પાંચ વ્યંજન છે. તો ત્રણ સ્વરમાંથી બે સ્વર પસંદ કરવાની રીત કેટલી થાય? 3c2. ત્રણ સ્વરમાંથી બે સ્વર પસંદ કરવાની રીત કેટલી થાય? 3c2. સેમ વસ્તુ, કેટલા? પાંચ વ્યંજનમાંથી ત્રણ વ્યંજન પસંદ કરવાની રીત કેટલી થાય? 5c3. અને આ જે પસંદ કર્યા છે, આ શું કર્યું? પસંદ કર્યા. હવે અહીંયા શું થશે? ગોઠવણી. કેમ ગોઠવણી? કારણ કે અલગ અલગ શબ્દો કેટલા બનશે એ પણ જોવાનું છે ને. પસંદ કર્યા પછી આપણે એને શું કરવા પડશે? ગોઠવવા પડશે. તો કુલ કેટલા અક્ષરનો શબ્દ બનશે? 5 અક્ષરનો શબ્દ. 5 અક્ષરનો શબ્દ. તો 5 અક્ષરનો શબ્દ છે એટલે કેવી રીતે ગોઠવણી થશે? 5 ફેક્ટોરિયલ વડે. જેનો આન્સર શું થશે? 5 ફેક્ટોરિયલ. તો આ શું કર્યું? પસંદ કર્યા. આ શું કર્યું? ગોઠવણી કરી. તો પસંદ કેટલા થશે? 3c1 પર લખી શકવાને. 3c1 5c2 120. So 3c1 શું આવશે? 3. 5c2 આવશે 5 into 4 divided by 2 into 120. આ થઈ જશે 2. તો તમારી પાસે આન્સર આવશે 3600. તો કુલ 3600 શબ્દો તમે બનાવી શકો. સમજમાં આવે છે? તો ડોટર શબ્દનો ઉપયોગ કરીને બે સ્વરો અને ત્રણ વ્યંજનોની મદદથી તમે કેટલા શબ્દો બનાવી શકો? તો કે 3600. ચાલો બીજો સવાલ શું કહે છે? ઇક્વેશન શબ્દના બધા મૂળાક્ષરોનો એક સમયે ઉપયોગ કરીને ઇક્વેશન શબ્દના બધા મૂળાક્ષરોનો એક સમયે ઉપયોગ કરીને સ્વરો અને વ્યંજનોને એક જ સાથે આવે તે રીતે અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય? શું કરવાનું છે? એટલે સ્વર અને વ્યંજન કયા છે નક્કી કરો. સ્વર કેટલા છે? e છે, a છે, i છે, e i o u. તો a e i o u સ્વર કેટલા છે? બધા જ છે. a પણ છે, e પણ છે, i પણ છે, o પણ છે અને u પણ છે. જ્યારે વ્યંજન કેટલા છે? તો q, n અને t. તો 5 સ્વર, 3 વ્યંજન. તો આમાં શું કીધું છે? આને સાથે રાખવાના છે. તો ક્યાં તો સ્વર આગળ હશે, ક્યાં તો વ્યંજન આગળ હશે. મતલબ સ્વર વ્યંજન યા તો વ્યંજન સ્વર. બરાબર? આ બે રીતે, એટલે કેટલી રીતે? બે રીતે તમે કરી શકો. યા તો તમે શું કહી શકો? સ્વરને આગળ રાખી શકો, વ્યંજન પાછળ રાખો. પહેલા વ્યંજનને રાખો પછી સ્વરને રાખો. એટલે બે અલગ અલગ રીતે થશે. તો 2 મલ્ટીપ્લાય બાય આ જે 5 સ્વર છે એને કેવી રીતે ગોઠવી શકાય? તો તમે કહેશો 5 ફેક્ટોરિયલ. 5 જે સ્વર છે એને અંદર કેવી રીતે ગોઠવી શકાય? 5 ફેક્ટોરિયલ વડે. અને 3 છે એને અંદર કેવી રીતે ગોઠવી શકાય? 3 ફેક્ટોરિયલ વડે. શું કહેવામાં આવે છે કે 5 સ્વરને સાથે રાખો, 3 વ્યંજનને સાથે રાખો અને એને ગોઠવવાના છે. 5 સ્વરને ગોઠવવાની રીત કેટલી? 5 ફેક્ટોરિયલ. 3 વ્યંજનને ગોઠવવાની રીત કેટલી? 3 ફેક્ટોરિયલ. અને એ બંનેને ગોઠવવાની રીત કેટલી? તો કે 2. So answer will be 2 into 6 into 120. So by 1440. So
આનો આન્સર શું આવશે 1440 સમજ આવે છે કરી શકશો લખી લો બંને સરળ ઓકે ત્રીજો પણ જોઈ લઈએ 9 કુમારો અને 4 કુમારીઓમાંથી 7 સભ્યોની ચલો આગળ જઈએ પહેલા આપણે લખી લો એટલે નવા લાઈન પર લઈ ચલો લખાઈ ગયું છે चलो बीजो શું કહે છે 9 કુમારો અને 4 કુમારીમાંથી 9 કુમારો 4 કુમારી 7 સભ્યોની સમિતિ બનાવવાની છે જેમાં 3 કુમારી હોય પહેલો સવાલ શું છે 7 સભ્યો ની સમિતિ પહેલો કેસ છે બરાબર 3 કુમારીઓ બરાબર 3 શું હોય કુમારીઓ બરાબર 3 કુમારીઓ बराबर से 3 कुमारी हो तो सीधी वस्तु है 4 માંથી 3 कुमारी कितना पसंद થશે 4c3 तो બાકીના કેટલા રહેશે સભ્યો 4 સભ્યો બાકી રહેશે એક સેમાંથી સિલેક્ટ થશે 9c4 માંથી so answer will be 9c4 मतलब 9 into 8 into 7 into 6 divided by 4 into 3 into 2 into 1 into 4c અને શું વંચાશે 4c1 પણ વંચાશે so answer શું આવશે જલ્દી બોલો 3 2 6 4 2 8 So 9 सतम 63 into 8 सो आंसर आपसे जल्दी बोलो 63 into 8 सो आता है 24 से 4 बदली गया 8 48 में 504 तो कुल 504 રીતે સમિતિ બની શકે ત્યાંની વાત છે જ્યારે બરાબર 3 છોકરીઓ હોય ત્યારે પછી આગળ જોવો એમાં શું લખ્યું છે બીજી શરત શું લખી છે સેકન્ડ શરત લખી છે કે ઓછામાં ઓછી 3 કુમારી હોય ઓછામાં ઓછી 3 कुमारी ઓછામાં ઓછી 3 कुमारी એટલે શું હોઈ શકે 3 कुमारी હોઈ શકે અથવા 4 कुमारी હોઈ શકે શું હોઈ શકે 3 कुमारी અથવા એટલે સરવાળો 4 कुमारी તો સિમ્પલ વસ્તુ છે 3 कुमारी વાળી રીત તો આપણે જોઈ લીધી શું હતો આન્સર 504 તો લખો તો પાછું લખી દઈએ 9c4 4c3 પ્લસ ચારેય कुमारी પસંદ કરવાની છે એટલે શું લખાશે 4 માંથી 4 પસંદ કરો बाकी કેટલા રહેશે 3 તો એમાંથી પસંદ થશે 9 માંથી સો આનો આન્સર આપણને બજાર ખબર છે 504 આવે છે આનો આન્સર શું આવશે 4c4 શું આન્સર આવશે એક જ રીતે ચારેય સભ્યોને સિલેક્ટ કરી લેવાના હોય તો એક જ રીતે તમે સિલેક્ટ કરી શકો સો આનો આન્સર આવશે 1 મલ્ટીપ્લાય બાય 9 into 8 into 7 divided by 3 into 2 into 1 so 3 3 जा 2 4 जा 7 21 गुण્યા 4 21 गुण્યા 4 શું થશે 84 અને 504 so answer will be 588 so ઓછામાં ઓછી 3 કુમારી પસંદ કરવાની રીતો કેટલી છે તો કે 588 હવે ત્રીજું જે છે એ શું લખ્યું છે વધુમાં વધુ 3 કુમારી એનો મતલબ શું થાય એનો મતલબ થશે 0 કુમારી प्लस 1 कुमारी प्लस 2 कुमारी प्लस 3 कुमारी હું તો શું કરી શકું એક પણ કુમારી પસંદ ના કરું બધા કુમારો પસંદ કરી લઉં બીજો કેસ શું થશે એક કુમારી પસંદ કરું બાકીના કુમાર પસંદ કરું ત્રીજો કેસ શું થશે બે કુમારી પસંદ કરું બાકીના કુમાર પસંદ કરું અને ત્રીજો કેસ થશે 3 કુમારી પસંદ કરું વધુમાં વધુનો મતલબ શું થાય કે 3 થી વધુ ના હોવા જોઈએ 3 થી ઓછા હોઈ શકે તો 3 થી ઓછા કયા હોઈ શકે તો 3 થી ઓછા 3 2 1 અને 0 તો 0 પસંદ કરવા માટે 0 કુમારી પસંદ કરવી છે તો તમે શું લખશો 4c0 4 માંથી એક પણ નહીં જ્યારે પેલામાંથી શું થશે 9c7 અહીંયા શું આવશે 9c6 જ્યારે 4 માંથી શું લેવાનું છે 1 પછી શું આવશે 9c5 કેમ કારણ કે બીજા જે બે છે એ ક્યાંથી પસંદ કરવાના છે 4 માંથી પછી આવશે 4c3 9c4 જે આપણને ઓલરેડી ખબર છે શું આન્સર છે આનો 504 આનો આન્સર બોલો શું આવશે 9c4 અને 9c5 સરખા અને અલગ અલગ સરખા જ આવે તો ચાલો એનું લખી દઈએ 9 into 8 into 7 into ચલો અલગથી લખીએ શું આવશે 9c5 એટલે 9 into 8 into 7 into 6 divided by 4 into 3 into 2 into 1 4 into 3 divided by
4c2 શું આવશે 4 * 3 * 2 * 1 4 4 કેન્સલ 3 3 કેન્સલ 2 3 આવી ગયા 2 અહીંયા 4 આવી ગયા યસ તો શું આવશે 3 * 9 = 27 ગુણ્યા 28 27 ગુણ્યા 28 શું થશે 28 ગુણ્યા 27 થશે એના કરતા ઈઝી કરવાના કેટલા ઈઝી થશે 9 ચોક 36 36 કરી 108 ગુણ્યા 7 શું થશે 108 ગુણ્યા 7 8 7 756 શું જવાબ આવશે 756 તો આ જવાબ આવશે 756 ચાલો હવે શું છે એક કુમારી અને એક કુમારી વસ્તુ છે તો 9c6 એટલે શું લખાય 9c3 9 * 8 * 7 * 3 * 2 * 1 મલ્ટીપ્લાય બાય 4c1 એટલે 4 ના છેદમાં સો અહીંયા શું વચ્ચે તમારે હશે 2 4 જા 3 3 જા તો 3 ચોક 12 ચોક 48 ગુણ્યા 7 શું આવશે 48 ગુણ્યા 7 8 7 6 + 5 7 ચોક 28 33 336 756 504 અહીંયા ઉપર મોટો શું હશે 9c2 એટલે 9 * 8 / 2 * 1 * 1 એટલે 4c0 તો શું આવે ખબર થાય સો અહીંયા આન્સર આવશે 9 ચોક 36 સો કુલ આન્સર શું થઈ જશે 36 + 336 સોરી યસ 336 પછી શું છે 756 પછી શું છે 504 કુલ કેટલા કેસ હતા 4 કેસ હતા લઈ લીધા છે 6 4 10 અને 6 6 12 22 2 5 ને 3 8 ને 5 13 3 1 4 ને 7 11 ને 5 16 તો 1632 રીત છે કે જેથી તમે વધુમાં વધુ 3 કુમારીઓને પસંદ કરો તો કેટલા લોકોને સમજ પડે છે બરાબર તો વધુમાં વધુ કેટલા છે 3 લીધા છે તો હું 0 કુમારી 1 કુમારી 2 કુમારી 3 કુમારી પસંદ કરી શકું ઓકે ચાલો લખી લો બહુ મજાનો સવાલ છે ચલો આગળ જઈએ ચલો શું છે એક્ઝામિનેશન શબ્દના તમામ ભિન્ન કર્મચારીઓનો જો શબ્દકોશ પ્રમાણે ગોઠવવામાં આવે તો પ્રથમ શબ્દ ઈ થી શરૂ થાય તે શબ્દ પહેલા કેટલા શબ્દો હશે શું કીધું છે એક્ઝામિનેશન ઓકે તો શું કીધું છે પહેલો શબ્દ ઈ થી શરૂ થાય તે પહેલા કેટલા શબ્દો હશે ઈ થી શરૂ થતા શબ્દો પહેલા કેટલા શબ્દો આવશે ઓકે તો સિમ્પલ છે બધા સિમ્પલ વસ્તુ શું છે પહેલા આને શું કરો ગોઠવી દો મૂળાક્ષરના ફોર્મમાં તો એ કેટલી વાર છે 1 2 એ નીકળી ગયા પછી શું છે a પછી ડાયરેક્ટ e આવશે ચલો પછી e આવશે પછી શું આવશે જલ્દી બોલો કે e આવી ગયો તો કામ પતી ગયું છે અગર જોવા જાવ તો કામ પતી ગયું છે અહીંયા i બે વાર આવશે ઓકે એનાથી ફરક નથી પડતો કુલ કેટલા શબ્દો છે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 કુલ શબ્દો છે કુલ મૂળાક્ષર રિપીટ કોણ થાય છે તો કે a બે વખત i કેટલી વખત છે i પણ બે વખત બીજું કોઈ આવે છે રિપીટમાં n બે વખત બીજું કોઈ છે જલ્દી જોઈ લો નહીં તો આ બધા રિપીટેડ વસ્તુ છે તો સૌથી પહેલા હું સવાલ પૂછું કુલ શબ્દો કેટલા બનશે તો તમે શું લખી શકો કુલ શબ્દો કેટલા બનશે તો તમે લખશો 11 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ કેમ કારણ કે આ બધા શબ્દ છે બે બે વાર આવે છે એટલે આપણે ડિવાઇડ શું કરવું પડે 2 ફેક્ટોરિયલ વડે તો આ થઈ ગયા કુલ શબ્દો હવે મને શું પૂછવામાં આવ્યું છે ઈ થી શરૂ થતા શબ્દો પહેલા કેટલા શબ્દો આવે તો ઈ થી પહેલા કોણ આવશે એ થી શરૂ થતા શબ્દો આવશે
e થી પહેલા કોણ આવશે? a થી શરૂ થતા શબ્દો પહેલા આવશે. તો a થી શરૂ થતા પહેલા શબ્દો હશે તો અંદર કેટલા રહેશે આપણી પાસે? હું પહેલા a ને ફિક્સ કરી દઉં છું. તો આની અંદર શું રહેશે? કેટલા શબ્દો રહેશે? 10 મૂળાક્ષરો રહેશે. અગર હું પહેલા e પહેલા કોણ આવી શકે? તો e પહેલા a થી શરૂ થતા શબ્દો આવશે. તો a અગર અંદર તો અંદર શું રહેશે? 10 ફેક્ટોરિયલ. 10 ફેક્ટોરિયલ રહેશે. પણ એક વસ્તુ ધ્યાન રાખો, 10 ફેક્ટોરિયલ આવશે તો નીચે ડિવાઇડમાં શું આવશે? યાદ કરો, સમજો. a ને મેં યુઝ કરી દીધા છે તો અહીંયા અંદર કોણ રહેશે એ તમે જોઈ લો. અંદર રહેશે 10 શબ્દો, 10 મૂળાક્ષરો, જેમાં બે વખત શું છે? i અને બે વખત શું છે? n. તો આનો આન્સર આવશે n2 ફેક્ટોરિયલ 10 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ. બીજી એક રીત બતાવો. આપણે જે શીખ્યા હતા એ રીત જુઓ. તો અહીંયા શું તો આવશે? a e સપોઝ કંઈ પણ હશે, પણ એક્ઝામિનેશનમાં તમે પહેલા શું કટ કરશો? e કટ કરશો. સો e પહેલા કેટલા આવશે? તો કે આ મત જોઈ લો. આનો જવાબ પહેલા શું આવશે એ કીધું. આનો જવાબ શું આવશે? એક્ઝામિનેશન પાછળના કેટલા શબ્દો હશે? 10 ફેક્ટોરિયલ. એમાં રિપીટ કેટલી વાર હશે? 2 ફેક્ટોરિયલ હશે, 2 ફેક્ટોરિયલ હશે અને 2 ફેક્ટોરિયલ હશે. અને અહીંયા કેટલા છે? 2 છે. તે કોના વડે ગુણવાનું? 2 વડે. 2 ફેક્ટોરિયલ એટલે 2 ઉડી ગયા. બાકી શું રહેશે? 10 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ. તો આ રીતે પણ કરી શકો, કોઈ ખોટું નથી. બટ આપણે અહીંયા કઈ મેથડ જોઈએ છે જે આપણે શીખીએ છીએ એ કે e પહેલા કોણ આવી શકે? a આવી શકે. પાછું a લેવાનો કોઈ મતલબ છે કારણ કે આ જે શબ્દો છે એ જ રિપીટ થશે. તો આપણે બે વાર લોકો જે ગણતરી કરતા જ નથી. તો e પહેલા ફક્ત a જ આવી શકે છે અને a માટે અંદર જવાબ શું આવશે? 10 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ. હવે આ જે સવાલમાં આગળ એવું છે m પહેલા તો શું આવશે? ચાલો આપણે સર્ચ કરીએ. m પહેલા શું આવશે? અગર સવાલ આ હતો m પહેલા શું આવશે તો શું કરતે? m માટેની રાહ જોતો. તો સૌથી પહેલા શું આવતે? a આવતે, e આવતે, i આવતે. પછી શું આવતે? i પછી આઈ થિંક mn આવતે. યસ, mno x. શબ્દો ગણી લો કેટલા થાય છે? 10 જ થયા. 10 થયા. તો કોઈ મિસિંગ છે? o બે વાર છે કે m બે વાર છે? યસ, m બે વાર છે. તો m બે વાર લઈ લો. o t x. ઓકે, થઈ ગયા છે હવે 11 શબ્દો. યસ, આપણને શું છે? m પહેલા. તો m પહેલા કેટલા શબ્દો છે તમે નક્કી કરો. m પહેલા કેટલા શબ્દો છે? 5 શબ્દો. કેટલા શબ્દો છે? 5 શબ્દો. હવે તમે અહીંયા જો એક્ઝામિનેશનમાં એક્ઝામિનેશનમાં એક વસ્તુ સર્ચ કરો કે m પછી કેટલા શબ્દો રહે છે. આપણે એ નથી જોવાનું કારણ કે આપણે તો ગોઠવવાના કેટલા છે? m પછીના શબ્દો ગોઠવવાના છે. સોરી મિસ્ટેક થઈ ગઈ. m પહેલા કેટલા શબ્દો આવે છે? તમે ચેક કરી લો શું આવે છે? 5 શબ્દો આવે છે. પણ એક્ચ્યુઅલી તમે જુઓ તો કેટલા આવે છે? a e અને i જ આવે છે. શું આવે છે? a e અને i. તો a માટે જવાબ શું આવશે? 10 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ. જ્યારે e અંદર હશે ત્યારે અહીંયા 10 ફેક્ટોરિયલ આવશે. પણ એમાં ધ્યાન રાખો બે વાર n આવશે, બે વખત a આવશે અને બે વખત i પણ આવશે. જ્યારે e આગળ હશે ત્યારે અહીંયા શું આવશે? બે વખત n આવશે, બે વખત a આવશે અને બે વખત i આવશે. તો નીચે શું આવશે? 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ. પછી કોણ આવશે? m પહેલા i આવશે આગળ. તો એ સમયે 10 ફેક્ટોરિયલ ની નીચે કોણ આવશે? તો કે 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ. કારણ કે હવે શું હશે? બે વખત a હશે અને બે વખત n હશે. અહીંયા કોણ હતા? બે વખત n અને બે વખત i. જ્યારે હું a ને યુઝ કરી લઉં છું તો આની અંદર જે 10 શબ્દો છે એમાં a કેટલી વાર હશે? એક જ વખત હશે. જ્યારે n અને i બે વખત હશે. જ્યારે હું અહીંયા e યુઝ કરું છું ત્યારે આની અંદર બે વખત a આવશે, બે વખત n આવશે અને બે વખત i આવશે. અને જ્યારે હું અહીંયા i યુઝ કરું છું ત્યારે આની અંદર બે વખત a આવશે અને બે વખત n આવશે. તો આ એનો જવાબ થશે. આ બધાનો સરવાળો તમને શું આપશે? m પહેલાના શબ્દો. તો જલ્દીથી બોલો જવાબ શું આવશે? 10 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ. આ બંનેનો સરવાળો કરશો તો 2 10 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ પ્લસ 10 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ. આન્સર will be 10 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ બ્રેકેટમાં 2 પ્લસ 1 હાફ is equal to શું થશે? 5/2. So 5/2 10 into 9 into 8 into 7 into 6 into 120 divided by 2 into 2. So 2 will be cancelled with 8. So answer will be 120 into 5, 600
120 into 5 600 963 630 અને 360 630 ગુણ્યા 960 કરો બે વાર 0 મૂકી દો 36 તરી 108 8 વધી 10 36 6 216 216 ને 10 316 આટલા શબ્દો આવશે સમજ પડે છે આપણે શું પૂછ્યું તો ઈ પહેલાના પૂછ્યું તો ઈ પહેલાના કેટલા આવશે જલ્દી જલ્દી મને કહો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 720 ડિવાઇડ બાય એટલે 6 ફેક્ટોરિયલ શું થશે 720 થશે નીચે 2 into 2 આ શું થઈ જશે 2 આવી જશે તો 9 7 63 અહીંયા પણ આવશે 630 નીચે શું આવશે 720 ગુણ્યા 2 એટલે 104 63 ચોક 2 વધી ચલો એ તો આખું પડી જાય છે તો અને ઓલ ઈઝી બનાવો કેટલા ઈઝી બનશે 144 ગુણ્યા 9 ગુણ્યા 7 એવું કરો પેલા આનો જવાબ બતાવો શું આવશે 0 936 6 વધી 3 936 ને 3 9 વધી 3 4 9 1296 0 into 7 so answer will be 0 7 6 42 2 વધી 4 just a minute આ is 10 નો બાકી રહેશે એ મૂકી દઉં છું 42 2 વધી 4 963 4 67 6 વધી 6 7 14 4 6 0 વધી 1 sorry 2 7 7 2 9 907200 ઓકે તો આટલા શબ્દો બની શકે કરી શકશો કરી લો ચાલો Zero, 1, 3, 5, 7 and 9. Zero, 1, 3, 5, 7, 9 નો ઉપયોગથી પુનરાવર્તન વગર 6 અંકોની 10 વડે વિભાજ્ય હોય તેવી કેટલી સંખ્યાઓ બને 0, 1, 3, 5, 7, 9 હવે 6 અંકો થઈ ગયા 6 અંકોની 1 2 3 4 5 6 10 વડે વિભાજ્ય પહેલા તમને ખબર હોવી જોઈએ કે 10 વડે વિભાજ્ય કેવી હોય 10 વડે વિભાજ્ય મતલબ એકમનો અંક 0 10 વડે વિભાજ્ય હોય તો એમાં ખાસિયત શું હોય એકમનો અંક શું હોય 0 હોય તો અહીંયા 0 મૂકી દઈશ તો 0 કેટલી રીતે લખી શકું એક રીતે લખી શકું ને બસ 0 મૂકી શકો એક રીતે લખી શકાય બાકી કેટલા રહેશે 5 સભ્યો એ 5 ને 5 માં કેવી રીતે ગોઠવી શકું 5p 5 વડે કેટલા વડે મૂકી શકું 5p 5 વડે into 1 is equal to 5 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ કેટલા આવશે 1/3 તો સિમ્પલ સવાલ છે પણ તમને શું ખબર હોવી જોઈએ કે 10 વડે વિભાજ્ય એટલે કઈ વસ્તુ કહેવામાં આવે છે 10 વડે વિભાજ્ય એટલે એકમનો અંક 0 છે એવું કહેવામાં આવે છે અને 0 કેટલી રીતે ભરી શકું એક રીતે એટલે મેં 0 એટલે અહીંયા સેટ કરી દીધા બાકી કેટલા રહ્યા મૂળાક્ષરો અંકો તો 1 3 5 7 9 બાકી રહ્યા એનામાંથી મારા 5 જગ્યા ભરવાની છે તો કેટલી વડે ભરાશે 5 વડે 4 વડે 3 વડે 2 વડે અગર આમાં પુનરાવર્તન શક્ય હોય શું શક્ય હોય પુનરાવર્તન શક્ય હોય તો શું આવશે પહેલા અહીંયા 0 એટલે આ તો એક જ રીતે ભરાશે આમાં કોઈ ડાઉટ નથી બટ અહીંયા પહેલી પોઝિશન પર તમે શું કરી શકશો 6 અંક કરવાના છે આપણે એનો મતલબ પહેલા હું 0 મૂકી નહીં શકું તો શું મૂકી શકું 5 રીતે પછી 6 રીતે 6 રીતે 6 રીતે અને 6 રીતે સો 5 into 6 is to 4 5 into 6 is to 4 આન્સર આવશે જો પુનરાવર્તન કરી શકતા હોય તો પુનરાવર્તન કરવા સાથે પુનરાવર્તન કર્યા વગર સમજ પડે છે ને આ તો બહુ સિમ્પલ સવાલ થઈ ગયા છે અને અગર હજી બી તમને સમજ ના પડતી હોય તો બે ઝીઝક મને કોલ કરો અને પૂછો બધાને સમજ પડી ગઈ હશે એવું વિચારીને તમે આગળ જતા રહો એવું ના થવું જોઈએ તમને આવડવું સૌથી વધારે જરૂરી છે ચલો લખી દો અંગ્રેજી વર્ણમાળામાં 5 સ્વરો અને 21 વ્યંજનો છે મૂળાક્ષરોમાંથી બે ભિન્ન સ્વરો અને બે ભિન્ન વ્યંજનો દ્વારા કેટલા શબ્દો બનાવી શકાય 5 સ્વર આવેલા છે 21 વ્યંજન આવેલા છે આપણને ખબર છે 5 સ્વર
એમાંથી શું કરવાનું છે? બબે વસ્તુ પસંદ કરવાની છે. 5c2 21c2 બહુ સિમ્પલ સવાલ છે. સિમ્પલ સવાલ છે. તો 5c2 માંથી કેટલી વસ્તુ પસંદ થશે? એમાંથી શું પૂછ્યું છે? મૂળાક્ષરમાંથી બે ભિન્ન શબ્દો દ્વારા કેટલા શબ્દો બનાવી શકાય? તો પસંદગી તો કરવાની છે, પછી શબ્દો પણ બનાવવાના છે. શબ્દો બનાવવાના છે. તો ગોઠવણી પણ કરવી પડશે. તો પહેલા પસંદગી કેટલા રીતે થશે? 5 * 4 / 2 * 1 21 * 20 divided by 2 * 1 so 2 2 4 ઉડી ગયા. આન્સર શું આવશે? 21 * 20 420 * 5 420 * 5 શું આન્સર આવશે? 0 0 * 1 5 20 ને 21. બીજી વસ્તુ જે ચાર આપણે કેટલા સિલેક્ટ કર્યા શબ્દો? ચાર મૂળાક્ષરો. એને ગોઠવવાની રીત કેટલી થશે? 4 ફેક્ટોરિયલ વડે. તો ચાર શબ્દો સિલેક્ટ કરી લેશો, એને ગોઠવશું કેટલી રીતે? 4 ફેક્ટોરિયલ વડે. કેટલા શબ્દો બની ગયા? 24 * 21 તો 24 * 24 4 વધી 2 24 * 2 48 ને 2 48 ને 50 તો 50400 શબ્દો બની શકે. બરાબર છે. જેમાં બે સ્વર હશે અને બે વ્યંજન હશે. સમજ પડે છે? કરી શકશો? ચાલો બીજો સવાલ પણ જોઈ લઈએ. ઉપર શું કહે છે? એક પરીક્ષામાં 12 પ્રશ્નો ધરાવતું પ્રશ્નપત્ર બે ભાગમાં વહેંચાયેલું છે. ભાગ 1 માં 5 પ્રશ્નો છે, જ્યારે ભાગ 2 માં 12 પ્રશ્નો. ભાગ 1 ભાગ 2 5 ને 7 બરાબર. તો એક ભાગમાંથી દરેક ભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો પસંદ કરીને વિદ્યાર્થીએ કુલ 8 પ્રશ્નોના જવાબનો પ્રયત્ન કરવો જરૂરી છે. વિદ્યાર્થી કુલ કેટલા પ્રકારે પ્રશ્નો પસંદ કરી શકે છે? કરીને વિદ્યાર્થીએ કુલ 8 પ્રશ્નોના જવાબનો પ્રયત્ન કરવો જરૂરી છે. ઓછામાં ઓછા 3 પ્રશ્નો પસંદ કરીને દરેક ભાગમાંથી. તો સૌથી પહેલા હું એવું ઓબ્ઝર્વ કરું કે આમાંથી 3 પસંદ કરે છે, આમાંથી કેટલા કરે છે? 5. કેમ આવું? કારણ કે કુલ 8 પ્રશ્નો સિલેક્ટ કરવાના છે. તો 3 આમાંથી કર્યા, 5 આમાંથી કર્યા. એક રીત બીજી અથવા એટલે શું વચ્ચે સમેશન આવશે. તો 4 આમાંથી સિલેક્ટ કરે, 4 આમાંથી સિલેક્ટ કરે. પછી રીત 3 શું કરશે? ઓછામાં ઓછા કેટલા છે? અહીંયાથી હું શું કહી શકું? 5 કહી શકું. અહીંયાથી શું કહી શકું? 10 3 તો શરૂઆતથી 3 થી કરવાની છે, છેલ્લે પહોંચવાનું બી 3 સુધી છે. કેમ એવું? કારણ કે 3 થી ઓછા હું આમાંથી ના સિલેક્ટ કરી શકું. કુલ મારે 8 પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાંથી મેં શું સિલેક્ટ કર્યું કે ભાઈ 3 આમાંથી સિલેક્ટ થવા જોઈએ, 5 આમાંથી સિલેક્ટ થવા જોઈએ, 4 આમાંથી સિલેક્ટ થવા જોઈએ, 4 આમાંથી સિલેક્ટ થવા જોઈએ, 5 આમાંથી અને 3 આમાંથી. એટલે આમાં શું થઈ ગયા? ઓછામાં ઓછા 3 છે. કારણ કે 3 4 5 એ શું છે? 3 થી મોટા છે. અહીંયા જો 3 4 5 એ શું છે? 3 થી મોટા છે. તો આનો આન્સર શું આવશે? બોલો ચાલો 3 અને આમાંથી 5c3 તો 5c3 * 7c5 5c4 * 7c4 અને 5c5 = 7c3. આનો આન્સર બોલો શું આવશે? 5c3 નો આન્સર બોલો શું આવશે? 5c2 એટલે 5 * 4 છેદના 2 * 1 * 7 * 6 divided by 2 * 1. આ શું છે? 7c2 છે. આ શું છે? 5c2 છે. સેમ વસ્તુ આ શું છે? 5c1 છે. જ્યારે આ શું છે? 7c3 એટલે 7 * 6 * 5 divided by 3 * 2 * 1. અહીંયા શું આવશે? 5c5 તો 1 આવશે. હવે 7c3 છે એ શું આવશે? 7 * 6 * 5 divided by 3 * 2 * 1. તો 3 * 6 મળી જશે તો આ આવશે 35. આ આવશે 35 * 5 એટલે આવશે 25 * 7 કરો 175 આવશે. ચાલો અહીંયા શું આવશે? 2 2 4 ઉડી ગયા તો 7 6 * 30 ને 7 210. સો ટોટલ આન્સર શું હશે? 210 175 35 0 * 1 2 * 1 4. તો આન્સર આવશે 420. 420 અલગ અલગ રીતે આનો જવાબ આપી શકે છે. કુલ 8 પ્રશ્નો સિલેક્ટ કરવાના છે. એમાંથી ઓછામાં ઓછા 3 ને ભાગ 1 માંથી નક્કી કર્યા તો આમાંથી 5 લેવા પડશે. આમાંથી 4 લેસ થાય આમાં 4 લેવા પડશે અને આમાં 5 લેસ થાય આમાં 3 લેવા પડશે. ને અહીંયા બી તમે જુઓ તો ઓછામાં ઓછા 3 સિલેક્ટ કરો તો અહીંયાથી 5 લેવા પડશે, 4 લેસ થાય અહીંયાથી 4 લેવા પડશે, અહીંથી 5 લેસ થાય 3 લેવા પડશે. જેવું હું અહીંયા 6 લેવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા ઓટોમેટિકલી શું થઈ જશે? 2 થઈ જશે.
જે ઓછામાં ઓછા જે શરત આપી છે ફૂલફિલ કરતી નથી. ચાલો લખી લો. चलो 8मो प्रश्न જોઈ લઈએ. શું કહે છે બહુવર્ગ પત્તામાંથી 5 પત્તાની પસંદગીમાં બરાબર એક બાદશાહ. ચલો બહુવર્ગમાંથી કેટલા 5 પસંદગી માં એક શું હોય બાદશાહ. પછી શું કીધું છે ઓકે એવું છે એક બાદશાહ હોય તો બાદશાહ કેટલા હોય અંદર 4 બાદશાહ હોય. સો એક તમે 4c1 કરશો બાદશાહ સિવાયના કેટલા હોય 28 તો 28c સોરી 48 c4 તો આ આપણે ઓલરેડી એક કરી ચૂક્યા છે બરાબર એક એકો હતો તો અહીંયા એક બાદશાહ આપ્યું છે બસ આટલો ફરક છે. ઓકે તો આપણે જોઈ છે હમણાં કરવા જેવું 5 પુરુષો અને 4 સ્ત્રીઓને હારમાં એવી રીતે ગોઠવવામાં આવે કે સ્ત્રીઓ યુગ્મ સ્થાન પર હોય આવી કેટલી ગોઠવણી શક્ય બને. 5 પુરુષો અને 4 સ્ત્રીઓ 5 પુરુષ 4 સ્ત્રી બરાબર તો કેટલી જગ્યા આવશે 9 જણા છે તો કેટલી જગ્યા આવશે 9 1 2 3 4 5 6 7 8 9 ओके तो કેટલી યુગ્મ 9 જણા બેસવાના છે તો સિમ્પલ જ છે આમાં તો જો કે યુગ્મ સ્થાનો કેટલા છે એ કહો. ચાલો યુગ્મ સ્થાનો કેટલા છે 4 સ્થાન છે. યુગ્મ સ્થાન કેટલા છે 4 એટલે 4 માંથી તમારે કેટલી સ્ત્રી બેસાડવાની છે 4 સ્ત્રી બેસાડવાની છે. 4 માં તમારે શું છે 4 સ્ત્રીને બેસાડવાની છે. હવે સપોઝ boy 1 સ્તુતિ સ્ટાર્ટ હશે boy 2 यस तो શું થશે 2 4 2 4 6 8 જે ચાર પોઝિશન છે એ યુગ્મ સ્થાન દર્શાવે છે તો ત્યાં કેટલી છોકરીઓ બેસાડવાની છે કેટલી સ્ત્રી 4 સ્ત્રીને એટલે એમાંથી 4 જગ્યાઓ પસંદ કરવી 4 જગ્યાઓ પસંદ કરવાની રીત કેટલી છે 4c4 અને એની ગોઠવણી કેટલી પડે થશે 4 ફેક્ટોરિયલ પડે. તો આ કોનું કામ છે સ્ત્રી વાળું બરાબર. સેમ વસ્તુ કોના માટે થશે પુરુષ માટે. પુરુષમાં શું કહે છે ભાઈ 5 જગ્યાઓ છે 1 3 5 7 અને 9 તો 5 જગ્યાઓમાં 5 પુરુષને આપણે પસંદ કરવાના છે. 5 જગ્યાઓ 5 પુરુષ માટે પસંદ કરવાની છે અને એની પછી શું કરવાનું છે ગોઠવણી કરવાની છે. સો આન્સર આનો શું આવશે 1 આનો પણ આન્સર 1 આવશે એટલે આન્સર આવશે 5 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ બરાબર. તો શું જવાબ આવશે 120 ગુણ્યા 24 તો આન્સર શું આવશે 2880. સિમ્પલ જ છે આમાં વધારે લોજિક લગાવવાનું નથી. ખાલી તો કીધું છે યુગ્મ સ્થાને સ્ત્રી આવી જોઈએ ને અયુગ્મ સ્થાને પુરુષ આવવું જોઈએ. ચાલો 25 વિદ્યાર્થીઓના વર્ગમાં 10 વિદ્યાર્થીઓને પર્યટન પર લઈ જવા માટે પસંદ કરવાના છે. 25 માંથી કેટલા 10 ની પસંદગી. બીજું શું કીધું છે 3 વિદ્યાર્થીઓએ એવું નક્કી કર્યું કે કાં તો એ ત્રણેય પર્યટન પર જશે અથવા ત્રણેયમાંથી કોઈ નહીં જાય. પર્યટન પર લઈ જવા માટે વિદ્યાર્થીઓને કેટલા પ્રકારે લઈ શકાય તો બે કેસ છે. યા તો 3 મિત્રો પર્યટન પર જાય છે. બીજું શું કેસ છે 3 મિત્રો પર્યટન પર જતા નથી. આ બંનેનો શું કરવાનો છે સરવાળો. આ 3 મિત્રો પર્યટન પર જાય છે એનો મતલબ કે 25 માંથી હવે બારે કેટલી જગ્યા યુઝ થઈ ગઈ 22 જ જગ્યા એટલે 22 વિદ્યાર્થીઓ બાકી રહેશે. એટલે 3 મિત્રો તો આવા માટે રેડી છે. સમજાય છે કે નથી સમજાતું? જો મારી પાસે કેટલાનું લિસ્ટ છે 1 2 3 4 એમ કહીને 25 જણનું લિસ્ટ છે. એમાંથી મારે કેટલા જણનું લિસ્ટ આપવાનું છે 10 જણનું લિસ્ટ આપવાનું છે. સેમ વસ્તુ અહીંયા પણ થશે. બરાબર 25 જણમાંથી 10 જણનું લિસ્ટ આપવાનું છે.
હવે તમે જુઓ કે 25 માંથી આ જે 3 છે એ તો અહીંયા આવી ગયા કેમ કારણ કે એ તો મિત્રો પર્યટન પર જાય છે એવું કહી દીધું આપણે સરળ પાછું લખ્યું 3 મિત્રો પર્યટન પર જાય છે એનો મતલબ મારી પાસે બાકી કેટલા રહેશે 7 બાકી રહે 7 વિદ્યાર્થી સિલેક્ટ કરવાના બાકી છે કેટલામાંથી તો કે 22 માંથી તો અહીંયા જવાબ શું આવશે 22 માંથી 7 વિદ્યાર્થી પસંદ કરવાના શું આવશે 22C7 જ્યારે અહીંયા શું આવશે તો કે 3 મિત્રો પર્યટન પર જતા નથી એટલે આ લોકો પર્યટન પર જશે નહીં તો અહીંયા કેટલા રહેશે 22 બાકી રહેશે તો સિલેક્ટ કેટલા કરવાના રહેશે 10 10 સિલેક્ટ કરવાના રહેશે એટલે 22C10 એટલે કે 22 માંથી કેટલા પસંદ કરવાના 10 પસંદ કરવાના સો મારો ફાઇનલ આન્સર શું થશે 22C7 22C10 આન્સર બોલો શું આવશે અને સોલ્વ કરીએ આપણે મજા આવશે થોડું ગુણાકાર વિચિત્ર થશે તો ચાલો શું આવશે 22 21 23 સો 90 એટલે 4 યા તો તમે આન્સરમાં લખી દો કરવાની જરૂર નથી આવી રીતે જવાબ લખો કારણ કે આનું મલ્ટીપ્લિકેશન બહુ ડિફિકલ્ટ થઈ જશે તમારા માટે 7 તારી 21 જતા રહ્યા 6 ચોક 24 તો જશે નહીં તો કઈ નહીં 6 તારી 18 જવા દો 4 ચોક 16 જવા દો 2 દુ 4 પણ જવા દો 5 બાકી રહે તો 5 ચોક 20 જતા રહેશે તો બાકી શું રહ્યું 22 ગુણ્યા 4 તારી 12 દુ 24 ગુણ્યા 19 ગુણ્યા 17 प्लस અહીંયા શું બાકી રહેશે ઉડાવવા જેવું હોય 10 દુ 20 બરાબર 5 ચોક 20 તો જતા રહે 5 ચોક 20 પણ જાય છે 5 તરી 15 બરાબર 8 દુ 16 6 દુ 12 બાકી રહ્યું 7 7 દુ 14 4 બાકી રહ્યું 4 ચોક 16 પણ એટલું છે આ 4 ને જતા રહ્યા चलो डन 9 बाकी है 9 दू 18 तो बाकी रहશે 19 गुणिया 17 गुणिया 13 गुणिया 11 गुणिया 4 ओके तो 22 તમે કોમન લઈ શકો 19 ગુણ્યા 17 પણ કોમન લઈ શકો તો બ્રેકેટમાં શું રહેશે 22 કોમન કરી 19 17 24 રહેશે અહીંયાની બ્રેકેટમાં શું રહેશે 19 17 આમાંથી બે કાઢી દીધા 24 રહેશે 24 ને 26 50 થઈ જશે હવે ઈઝી થઈ ગયું 22 ગુણ્યા 19 ગુણ્યા 17 ગુણ્યા 50 22 50 થઈ જશે તમારું 110 એટલે 1100 ગુણ્યા 19 * 17 19 ગુણ્યા 17 કરો તો શું આવશે 17 માં 153 17 * 17 ને 15 23 33 जस्ट अ मिनट उल्टू करना है सो ने 7 9 10 3 6 7 6 13 सो ये 3 हमने 3 2 323 सो आंसर है 323 1100 गुणिया 323 इज इक्वल टू 0 0 323 323 323 में 32 में 10 तो 5 5 3 3 5 5 3 0 0 સમજાઈ ગયું તો 22 માંથી 7 પછી 22 માંથી 10 ચાલો જોઈ લો બાબા છે તારી નાનો ગુણાકારના નાનો કરતા આવડો જોઈએ પણ છતાં આ દાખલા જરૂર નથી આ જવાબ છે ઓકે આ તો તમને ક્યારે ગુણાકાર મોટા આવી છે કેમ ડીલ કરવી એના માટે મેં તમને કરાવ્યું ચાલો આગળ જઈએ
ચલો શું છે 11નો દાખલો શું કહે છે સ્પેલિંગ મજાનો છે શું છે જો A ડબલ S A ડબલ S I M A T I O N સૌથી પહેલા શું કહે છે શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે કરી શકાય તમામ S સાથે આવવા જોઈએ તો સૌથી પહેલા એક વસ્તુ સમજવાનું S કેટલી વખત છે 4 વખત પછી A કેટલી વખત છે 3 વખત પછી I કેટલી વખત છે 2 વખત N કેટલી વખત છે 2 વખત બરાબર તો કુલ શબ્દો કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 શબ્દો अगर હું 4 S ને સાથે લઈ લઉં 4 S સાથે લીધા પછી અહીંયા કેટલા રહેશે 9 શબ્દો 9 મૂળાક્ષરો ચાલો અગર હું શું કરું છું S ને સાથે લઈ લઉં છું તો અંદર કેટલા રહેશે 9 મૂળાક્ષરો રહેશે જેમાં યાદ રાખજો શું છે A 3 વખત છે શું છે I 2 વખત છે અને N શું છે 2 વખત છે પણ આ 9 મૂળાક્ષરોની અંદર આ વસ્તુ આવેલી છે તો અહીંયા શું ઓબ્ઝર્વ કરવું પડશે તમારે S કેટલી વાર છે 4 વખત છે એને આપણે એક સાથે કરી લીધા છે કે સાથે હોવા જોઈએ એવું કીધું છે આપણે તો મેં S ને સાથે કરી લીધા તો એને મેં એક જ મૂળાક્ષર માની લીધું આ 4 જે S છે સમજુ છું કે એક જ મૂળાક્ષર છે કારણ કે જ્યાં જ્યાં જશે ત્યાં શું રહેશે સાથે જ રહેશે એટલે તમે શું કહી શકો એક મૂળાક્ષર કહી શકો હવે જો 9 મૂળાક્ષર અને આ એક મૂળાક્ષર કુલ કેટલા થઈ ગયા 10 મૂળાક્ષર હવે શબ્દો બોલો કેટલા આવશે 10 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય જે રિપીટ છે એ 3 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ તો આન્સર બોલો 10 * 9 * 8 * 7 * 720 ડિવાઇડ માં 3 * 2 * 2 * 2 3 ફેક્ટોરિયલ 6 2 * 2 સો પહેલા તો 8 જવા દો પછી એની 3 કરીને હવે 7 કરી 21 210 * 720 સો બે 0 મૂકી દો 72 એકુ 72 2 7 72 2 144 તો 144 ને 7 કેટલા થશે 151 તો આ એનો આન્સર થશે સમજાય છે મલ્ટીપ્લિકેશન્સ તમને આવડવા જોઈએ અને આ વસ્તુ કે 10 મૂળાક્ષર છે કેમ કે આપણે એને એક જ માની લીધું હવે સમજો આને અંદર ગોઠવવાની રીત કેટલી અને ગોઠવવાની રીત કેટલી 4 શબ્દો અને 4 વખત છે 4 ફેક્ટોરિયલ ડિવાઇડ કરશો અને ગોઠવવાની રીત કેટલી એક જ હોય તમારે S બદલાવલી કરી શકો ના કરી શકો તો આને તો અંદર ગોઠવવાની રીત કેટલી છે 4 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 4 ફેક્ટોરિયલ પણ અહીંયા જુઓ 9 અને આ એક 10 નું 10 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ સમજાય છે ચાલો લખી લો चलो अब सवाल लखो मुझे लखाऊं चाहिए બધા સવાલ લખો પાંચ વડે વિભાજ્ય 3 અંકની પુનરાવર્તન સિવાય કેટલી સંખ્યાઓ મળે ઓકે પુનરાવર્તન સિવાય ચલો બીજો भी एक સવાલ તમે લખવાનું ચાલુ કરો ને એને સોલ્વ પણ કરવાનો પ્રયત્ન કરો ચાર છોકરા અને ચાર છોકરી અને હારમાં કેટલી રીતે ગોઠવી શકાય પહેલા ક્વેશ્ચન કેસ 1 માં બે
છોકરા એ છોકરા કે છોકરી, છોકરાઓ એ છોકરીઓ સાથે નામ લો. બીજો કેસ શું છે? બધા છોકરા અને બધી છોકરીઓ સાથે લો. બરાબર. ચાલો જો 5 વડે વિભાજિત હોય, 3 અંકની 5 વડે વિભાજિત હોય એનો મતલબ શું છે? યા તો એકમનો અંક કેવો હોય? 0 અથવા 5. તો પહેલા કેસમાં લઉં છું 5. એકમનો અંક શું હોય? 5. એટલે મેં અહીંયા શું કરી દીધું? 5 મૂકી દીધા. મીન્સ કે કેટલી રીતે લખી શકાય? એક રીતે લખી શકાય. 5 મેં અહીંયા મૂકી દીધા. તો અહીંયા આપણી પાસે શું રહેશે? 0 1 2 3 થી 9 સુધી છે. એમાંથી મેં શું યુઝ કરી દીધું? 5 યુઝ કરી દીધું. તો મારી પાસે કેટલા અંકો રહ્યા? 9 અંકો બાકી રહે છે. કેટલા અંકો બાકી રહે છે? 9. પણ હું શું ના યુઝ કરી શકું? અહીંયા 0 યુઝ ના કરી શકું. કારણ કે 3 અંકની નહીં થાય ને પછી. તો અહીંયા હું 0 સિવાય કોઈ પણ લઈ શકું, 5 સિવાય કોઈ પણ લઈ શકું. તો કુલ કેટલી અંકો મળશે મને? 8 રીતે. અહીંયા શું લખી શકાય? 0 અને 5 સિવાયની સંખ્યા. 0 અને 5 સિવાયની સંખ્યા ભરી શકાય. એક અહીંયા લખી દીધી, એક અહીંયા લખી દીધી. બાકી કેટલી રહી? 8 સંખ્યાઓ. તો એ ક્યાં લખાશે? અહીંયા. બાકીના અંકો કેટલા છે? 8. અહીંયા જો છેલ્લે મેં શું લખી દીધું? 0 પુટ કરી દીધું. એટલે કેવી રીતે લખાશે? એક રીતે. તો અહીંયા શું લખી શકાશે? 0 સિવાયના અંકો કેટલા આવશે? ચલો જલ્દી બોલો. 0 સિવાયના અંકો કેટલા આવશે? અહીંયા 0 ફિક્સ થઈ ગયું એટલે એક રીતે લખી શકાય. તો 0 સિવાયના કેટલા અંકો આવશે? 9. અને અહીંયા કેટલા આવશે? 8. તો અહીંયા આવી ગયા 64. બીજું અહીંયા આવી ગયા 72. તો જવાબ બોલો શું આવશે? 136. શું આન્સર આવશે? 136. તો 5 વડે વિભાજનમાં તમને બે વસ્તુ મળે. યા તો એકમનો 5 હોય, યા તો એકમનો 0 હોય. જો 5 હશે તો આ બંને કેટલા ભરાશે? 8 અને જો 0 હશે તો આ કેટલા ભરાશે? 9 અને 8. કેમ આમાં 9 આવ્યા અને કેમ આમાં 8 આવ્યા? આમાં આપણી પાસે ઓપ્શનમાં 0 અવેલેબલ હતો. 0 નો હું યુઝ કરી શકતો હતો, પણ પહેલા જગ્યાએ યુઝ ના કરી શકતો. જ્યારે અહીંયા તમે 0 યુઝ કરી દીધો છે તો બાકીના કયા હશે? 1 થી 9. તેમાંથી તો કોઈ પણ સંખ્યા તમે દશકમાં 100 ના સ્થાન પર મૂકી શકો. સમજાય છે? યસ. ચલો અહીંયા બોલો શું છે? 4 છોકરા અને 4 છોકરી હારમાં કેટલી રીતે ગોઠવી શકાય? તો આપણી પાસે શું છે? B1 B2 B3 B4 G1 G2 G3 G4. મને શું કીધું છે કે બધા અલગ અલગ દિશા છે. તો B1 B2 B3 B4 આજે 5 જગ્યાઓ છે. 5 જગ્યાઓ છે. બરાબર. કેટલી જગ્યાઓ છે? 5 જગ્યાઓ. આ 5 જગ્યામાં કોઈ પણ જગ્યાએ ગર્લ્સને બેસાડી દઉં, 4 ગર્લ્સને, તો શું બધા અલગ અલગ થઈ જશે? વિચારીને થઈ જશે. તો સૌથી પહેલા મારે શું કરવું પડશે? 4 બોયઝને ગોઠવવાની રીત કેટલી છે? 4 ફેક્ટોરિયલ. 4 બોયઝને ગોઠવવાની રીત કેટલી છે? 4 ફેક્ટોરિયલ. બીજું, આ 5 જગ્યામાંથી હું કોઈ પણ જગ્યાએ 4 છોકરીને ગોઠવી શકું. આ 5 જગ્યામાંથી કોઈ પણ જગ્યાએ 4 છોકરી બેસાડી શકું. એનો મતલબ શું આવશે? 5C1. શું આવશે? 5C1 ને 5C4. કારણ કે 5 જગ્યામાંથી મારે કેટલી જગ્યાઓ પસંદ કરવાની છે? 4 જગ્યાઓ પસંદ કરવાની છે. સો 5 જસ્ટ અ મિનિટ. નહીં આવું નહીં થાય. કારણ કે સપોઝ અહીંયા ગર્લ 1 બેસી ગઈ, અહીંયા ગર્લ 2 બેસી ગઈ, અહીંયા ગર્લ 3 બેસી ગઈ, અહીંયા ગર્લ 4 બેસી ગઈ. તો આ બંને શું થઈ જશે? ભેગા થઈ જશે. સો એ રીતે થશે નહીં. શું કરવું પડશે? બીજી રીતે વિચારવું. તો શું થશે? જુઓ, આવી રીતે હોઈ શકે. બોય 1 મતલબ BG 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 યા તો GB 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 GB. આ બે ઓપ્શન બની શકે કે પહેલા શું આવી જાય? બોય આવી જાય, ગર્લ આવી જાય, બોય આવી જાય, ગર્લ આવી જાય, બોય આવી જાય, ગર્લ આવી જાય, બોય આવી જાય, ગર્લ આવી જાય. બટ બીજો કેસ બને કે ગર્લ થી શરૂઆત કરીએ. ગર્લ બોય ગર્લ બોય ગર્લ બોય ગર્લ બોય ગર્લ બોય. તો કેટલી રીતે લખી શકાય? આ બે રીતે. આ બે રીત તો થઈ ગઈ. બટ આ જે B B B જે છે 4 બોયઝ છે એને ગોઠવવાની રીત કેટલી છે? તો
કે 4 ફેક્ટોરિયલ અને જે 4 ગર્લ્સ છે એને ગોઠવવાની રીત કેટલી છે 4 ફેક્ટોરિયલ. સો જ્યારે વાત કરીએ છીએ બે છોકરા અને બે છોકરીઓ સાથે ના હોય ત્યારે કેવી રીતે લખી શકાય યા તો બોય ગર્લ બોય ગર્લ બોય ગર્લ બોય ગર્લ યા તો ગર્લ બોય ગર્લ બોય ગર્લ બોય ગર્લ બોય અને 4 બોયઝ ને અંદર અંદર ગોઠવવાની રીત કેટલી 4 ફેક્ટોરિયલ અને 4 ગર્લ્સ ને અંદર અંદર ગોઠવવાની રીત કેટલી 4 ફેક્ટોરિયલ. સો આન્સર વિલ બી 24 ગુણ્યા 24 ગુણ્યા 2. ઓકે 24 નો વર્ગ શું થશે 576 into 2 તો શું હશે પહેલો 2 1 15 11 તો 1152 આન્સર આવશે. બટ સપોઝ બીજો જે કેસ છે એમાં જુઓ શું કહે છે બધા છોકરા અને બધી છોકરી સાથે હોય તો શું હોઈ શકે બધા છોકરાઓ સાથે બધી છોકરી સાથે તો boy 1 boy 2 boy 3 boy 4 girl 1 girl 2 girl 3 girl 4. હવે પહેલા શું હોઈ શકે બોયઝ પહેલા આવી શકે યા તો ગર્લ્સ પહેલા આવી શકે એટલે અહીંયા કયા કેસ આવશે બે કેસ આવશે G1 G2 G3 G4 B1 B2 B3 B4. તો આનો આન્સર બતાવો શું આવશે આનો આન્સર બતાવો શું આવશે આનો આન્સર આવશે 4 ફેક્ટોરિયલ એટલે બે વાર છે એટલે શું થશે મલ્ટીપ્લાય બાય 2 સેમ આન્સર આવશે આના જેવો જ શું આવશે 1152. તો બંનેમાં આન્સર શું આવે છે સેમ આવે છે પણ આમાં ગોઠવવાની રીત આ રીતે છે અને આમાં ગોઠવવાની રીત આ રીતે છે. ચાલો લખી લો ચાલો આમાં એક સવાલ હું એડ કરાવું છું શું છે બે છોકરીઓ સાથે ના આવે બે છોકરા સાથે આવે તો ચાલો બે છોકરીઓ સાથે ના આવે છે આ કેસમાં શું થશે તમે પહેલા શું કરો બોયઝ ને ગોઠવી દો એ બોયઝ ની આજુબાજુની જે જગ્યાઓ છે કેટલી જગ્યા થશે 5 માંથી તમારે ફક્ત કેટલી પસંદ કરવાની છે 4 કોઈ પણ 4 પસંદ કરવાની છે સો 5 માંથી 4 જગ્યાઓ પસંદ કરી પછી છોકરીઓને ગોઠવી દીધી સાથે સાથે છોકરાઓને પણ ગોઠવી દીધા 5 માંથી 5 ગેપમાંથી 4 જગ્યા પસંદ કરી કોના માટે 4 જગ્યા પસંદ કરી 4 છોકરીને બેસાડવા માટે પછી એને શું કર્યા છોકરીની ગોઠવણી પછી કોની ગોઠવણી છોકરાની ગોઠવણી. So 5C1 લખાયું into 24 into 24 બરાબર તારો આન્સર આવશે 120 into 24 24 2 38 8 બધી 4 24 1 24 ને 8 કરશો 88 તો બે છોકરીઓ સાથે ના આવે એના માટે આ થશે અને બે છોકરાઓ પણ આવી શકે અથવા બે છોકરાઓ પણ સાથે ના આવે તો એના માટે આન્સર આવશે. ઓકે ચલો લખી દો चलो આગળ જઈએ અલ્હાબાદ શબ્દના બધા અક્ષરોનો ઉપયોગ કરી કેટલા શબ્દો બને કુલ શબ્દો એક સવાલ શું પૂછે છે કુલ શબ્દો બોલો હું જે બોલું છું અલ્હાબાદ શબ્દના બધા અક્ષરોનો ઉપયોગ કરી કુલ કેટલા શબ્દો બને યુગ્મ સ્થાને સ્વર હોય તેવા કેટલા શબ્દો બને યુગ્મ સ્થાને સ્વર હોય એવા કેટલા શબ્દો બને અને
ત્રીજું બંને L સાથે ન હોય એવા કેટલા શબ્દો. જો આ સવાલ છે ને બહુ મજાના સવાલો છે. નામમાં બોલ દીધી રીતે માર્ક્સમાં લાવી શકો સિમ્પલ. અલ્હાબાદ, ચલો જલ્દી બોલો. અલ્હાબાદમાં એ કેટલી વખત છે? 4 વખત. L કેટલી વખત છે? 2 વખત. પછી એ આવી ગયો H, એ કેટલી વખત? B, D. ઓકે. તો અગર વાત કરીએ ટોટલ શબ્દો કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9. તો કુલ શબ્દો કેટલા થશે? કેટલા લોકો કહી શકશે મને? 9 શબ્દો છે. 9 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 4 વખત છે એ એટલે 4 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ. સો આન્સર બોલો 9 8 7 4 સોરી 6 120 ડિવાઇડ બાય 4 3 2 1 2. તો 4 તરી 12 12 દુ 24 દુ 48. જે કોની અંક ઉડી જશે 8 6 48 ઉડી જશે. 9 સતા 63 ગુણ્યા 120. સો 0 63 દુ 124 6 વધી 12 63 63 ને 12 કેટલા થશે 75. તો 7560 કુલ શબ્દો બને. બીજો સવાલ બોલો. યુગ્મ સ્થાને સ્વર હોય તો હું શું કરું? 9 આંકડા બનાવી દઉં. 3 4 5 6 7 8 ये स्थान नंबर આપી દઈએ. યુગ્મ સ્થાન ક્યાં કરે છે? ત્યાં મારે કોને ગોઠવવાના છે? સ્વર. સ્વર કેટલા છે? એક સ્વર છે તો બધી જગ્યાએ શું આવી જશે? એ આવી જશે. તો એ ગોઠવવાની રીત કેટલી હોય? આ કેવી રીતે ગોઠવી શકો તમે? બધા એ જ છે તો આપણે એક જ રીતે ગોઠવી શકીએ ને. આ બધા રીતે બધાને કેવી રીતે ગોઠવી શકો? તમે એક રીતે ગોઠવી શકો. હવે બધા એ ને દૂર કરો તો બાકી શું રહેશે? 1 2 3 4 5 મૂળાક્ષર બાકી રહેશે. એને મારે ક્યાં ગોઠવવાના છે? 1 જગ્યાએ, 3 ની જગ્યાએ, 5 ની જગ્યાએ, 7 ની જગ્યાએ અને 9 ની જગ્યાએ. તો આ 5 જગ્યા પર 5 વસ્તુઓ ગોઠવવાની રીત કેટલી થશે? તો કે 5 ફેક્ટોરિયલ છેદમાં L કેટલી વખત આવ્યા? 2 વખત એટલે 2 ફેક્ટોરિયલ. એ તો આપણે ગોઠવી દીધા એટલે એની ચર્ચા કરવાની જ નથી. હવે બાકી રહ્યા 5 વસ્તુની ચર્ચા કરું છું તો બાકીના 5 શું કહેશે કે 5 * 5 * 5 * 5 સોરી 5 4 3 2 1 એટલે કે 5 ફેક્ટોરિયલ. એમાં L કેટલી વાર આવ્યા? 2 વખત એટલે ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ. તો 120 ડિવાઇડ બાય 2 = 60. તો એનો આન્સર શું આવશે? 60. હવે કે છે બંને L સાથે ન હોય તેવા. અગર હું એવું કહું બંને L સાથે હોય એવા શોધી લો અને કુલ શબ્દોમાંથી બાદ કરી દો તો બાકીના શબ્દો કેવા હશે? જે L સાથે ના હોય એવા. તો L સાથે હોય એવા શબ્દો તો હું શું કરું છું? L ની એક પાર્ટીમાં લઈ લઉં. બાકી કેટલા શબ્દો રહેશે? 9 માંથી 2 યુઝ કરી લીધા તો 7 અક્ષરો. તેને ટોળકી જોશો તો કેટલી છે? 8ની ટોળકી છે. તો 8ની ટોળકી કેટલી વડે કેટલા વડે ગોઠવાય? 8 ફેક્ટોરિયલ વડે ગોઠવાય. એમાં રિપીટેશનમાં કોણ છે? એ રિપીટ છે. એ શું આવશે? 4 ફેક્ટોરિયલ. કેમ 4 ફેક્ટોરિયલ ડિવાઇડ કર્યું? કારણ કે આ 7 ની અંદર શું છે? આ 8 જે લીધા છે એમાં 4 એ કેટલી વખત આવે છે? 4 વખત. આ L તો શું છે? એક જ વખત આવે છે. ડબલ L છે એટલે એક જ વખત આવે છે એટલે એને તો આપણે ડિવાઇડ કરતા નથી. સો આનો આન્સર શું આવશે? 8 * 6 સોરી 8 * 7 * 6 * 5 એટલે 8 × 40 9 * 42 6 * 42 × 40 તો શું આન્સર આવશે? 1680. કુલ શબ્દો કેટલા હતા? 7560. L ડબલ L વાળા કેટલા છે? 1680. સો જો માઈનસ કર્યા પછી તમને શું મળશે? 16 માંથી 8 જાય 8, 14 માંથી 6 જાય 8, 6 માંથી 1 જાય 5. 5880 શબ્દો જેમાં 2 L સાથે ના હોય. બરાબર? આઈ જાય. સમજ પડે છે? તો આપણને પૂછ્યું શું હતું કે 2 L સાથે ના હોય એવા. મેં શું શોધ્યું કે બંને L સાથે હોય એવા. એટલે કુલ શબ્દોમાંથી મેં સાથે હોય એવા દૂર કરી નાખ્યા એટલે બાકી શું રહેશે? સાથે ના હોય એવા. ચાલો લખી દો. ચલો આગળ જઈએ. લગભગ 52 પત્તામાંથી
52 પત્તામાંથી 5 પત્તાની પસંદગી કરવાની છે, 5 પત્તાની પસંદગી કરવાની છે, જેમાં ઓછામાં ઓછા એક એકકો હોવો જોઈએ. 52 માંથી કેટલા? 5 પત્તાની પસંદગી, ઓછામાં ઓછો એક એકકો. એનો મતલબ શું છે? યા તો એક એકકો હોવો જોઈએ, યા તો બે એકકા હોવા જોઈએ, યા તો ત્રણ એક એકકો, યા તો બે એકકા, યા તો ત્રણ એકકા, યા તો ચાર એકકા. ચાર અલગ અલગ રીત છે. ઓછામાં ઓછો એક એકકો એટલે એક એકકો હોઈ શકે, બે એકકા હોઈ શકે, ત્રણ એકકા હોઈ શકે, ચાર એકકા હોઈ શકે. આ બધાના જવાબ ના સરવાળો. એક એકકો હોય તો શું થાય? 4c1 48c4. તમને બધાને ખબર છે, કારણ કે એક ક્યાંથી પસંદ કરવાનો? ચાર માંથી, ચાર એકામાંથી એક પસંદ કરો, બાકીના ચાર જે છે એ 48 માંથી પસંદ કરો. જ્યારે બે એકા હોય તો શું થાય? 4c2 48c3 થઈ જશે. કારણ કે બે પત્તા તમે અહીંયાથી સિલેક્ટ કરી લીધા છે, તો અહીંયાથી સિલેક્ટ કરવા માટે કેટલા ઓપ્શન બનશે? ફક્ત 3. સેમ વસ્તુ અહીંયા શું આવશે? 4c3, અહીંયા આવશે 48c2, પછી આવશે 4c4, અહીંયા આવશે 48c1. ના બધાનો સરવાળો એ તમારો આન્સર થશે. તો આન્સર અગર શાંતિથી લખીએ તો શું લખાશે? 4c1 48c4 4c2 48c3 4c3 48c2 4c4 48c1. તો આ એનો આન્સર થશે. ઓકે, અને આપણે આન્સર શોધતાથી પણ તમને લખવાની રીત સમજાઈ ગઈ. ઓછામાં ઓછો એક એકકો હોવો જોઈએ, મતલબ શું છે? એક હોવો જોઈએ, બે હોવો જોઈએ, ત્રણ હોવો જોઈએ અને ચાર હોવો જોઈએ. ચાલો હવે પુનરાવર્તન સિવાય 2 5 6 8 9 અંકોનો ઉપયોગ કરીને 7000 થી મોટી કેટલી સંખ્યા? તો સીધી વસ્તુ છે. એક તો 5 અંકની જે હશે એ બધી શું હશે? 5 અંકની બધી 7000 થી મોટી હશે. પુનરાવર્તન સિવાય તો જે 5 અંકની હશે બધી શું? 7000 થી મોટી. 5 અંકની કેટલી સંખ્યા બને આમાંથી? બધાને ખબર છે 5 ફેક્ટોરિયલ. ચલો 4 અંકની વાત કરું તો પહેલા અંકો શું લઈ શકું? 8 અને 9 લઈ શકું. પહેલા જે બે અંકો છે કયા લઈ શકું? 8 અને 9 લઈ શકું. એટલે આ બે રીતે ભરાશે. પછી બાકીના અંકો કોઈ પણ લઈ શકું. 4 3 2. તો આન્સર શું આવશે? 2 4 3 2 48. આનો આન્સર શું આવી ગયો? 120. કારણ કે 7000 થી મોટી ક્યારે થશે? જ્યારે આગળ જે હજારનો અંક છે એ 8 અને 9 હશે. સિમ્પલ. સો તમારી પાસે લાસ્ટ આન્સર શું રહેશે? 168. તો કે 168 સંખ્યાઓ એવી બને જે 7000 થી મોટી હોય. તો 5 અંક માટે અલગથી લઈ લો, 4 અંક માટે અલગથી લઈ લો. સિમ્પલ. આ બહુ સિમ્પલ સવાલ હતો, ખાલી લખી લેજો. ચાલો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ.